કેમ છો? મજામાં? બસ મજામાં. તમારું નામ શું છે? જાનવી. જાનવી. ઓકે. અને તમે અત્યારે શું નવું સ્ટાર્ટઅપ કર્યું છે? મેં ચટોરે કી ચાટ પાણીપુરી સ્ટાર્ટઅપ કર્યું છે. પાણીપુરીમાં મારી પાસે બરાબર. 3 થી 4 વેરાયટીઝ છે. પાણીપુરી છે, દહીંપુરી છે, સેવપુરી છે, ભેળપુરી ઓકે. છે. અને તમે સ્ટાર્ટઅપ કર્યું અને પહેલા દિવસે તમને લાગ્યું કે રીલ્સ બનાવીએ તો કંઈક બેનિફિટ મળશે? હા, મને લાગ્યું કે રીલ્સ બનાવવાથી મને બેનિફિટ સારો એવો મળશે ને મારો બિઝનેસ પણ ગ્રો થશે. બરાબર એટલે છે. મેં પછી કુણાલભાઈ ફૂડી જોડે મેં રીલ્સ બનાવી બરાબર અને એમનો કોન્ટેક્ટ કર્યો. જેથી બરાબર છે. મને મારું માર્કેટિંગ બી થઈ જાય પ્લસ મારા કસ્ટમર્સ પણ ટેસ્ટ પણ મળે. ઓકે. અને તમને કેવો રિસ્પોન્સ મળ્યો? આ છેલ્લી 2-3 દિવસની આપણી ઓફર હતી અનલિમિટેડની. હા, તો એમાં મને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. જેથી હું રિકમેન્ડ કરીશ કે તમે કુણાલભાઈ ફૂડી જોડે રીલ્સ તમે બનાવો અને ઓકે. માર્કેટિંગમાં પણ બહુ સારું એવું મારે થયું છે સપોર્ટ. બરાબર છે. અને નેક્સ્ટ ટાઈમ બી તમે હા, નેક્સ્ટ ટાઈમ પણ હું એમને જ રિકમેન્ડ કરીશ કે મારી કોઈ પણ રીલ્સ હશે તો હું ઓકે. એમને જ અને બોલાવીશ. તમને આમ પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે? આમ શ્યોર, જોરદાર. બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. બૂમ એકદમ કહેવાય ને ભીડના ભડાકા થઈ ગયા હતા ઓકે એવો ઓકે રિસ્પોન્સ મળ્યો છે. ઓકે ઓકે અને હું એમ જ રિકમેન્ડ કરીશ કે ભાઈ કુણાલભાઈને જ બોલાવો કેમ કે સારું એવું માર્કેટિંગ છે એમનું. ઓકે. થેન્ક યુ સો મચ.